હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે રવિવાર છે અને મારા જે પોર્ટફોલિયોમાં શેર છે એની આજ વાત કરવી છે. અને તમારી જે કોમેન્ટો છે, કલ્યાણ જ્વેલર્સ, ફાર્માના 1-2 શેર છે, બીજી જે કંપનીઓના શેર છે એનું આજે આપણે બપોર પછી વિડીયો મૂકશું. અને એક બીજો પણ વિડીયો આજે આપણે મૂકવો છે. એ બહુ સરસ વિડીયો છે, એ પણ તમે જોજો. એટલે આપણે કુલ આજે 3-4 વિડીયો મૂકવા છે. રવિવાર છે, ફ્રી છે. અને મારા પોર્ટફોલિયોની વાત કરું તો એક મિત્રની કોમેન્ટ હતી કે કાકા તમારા પોર્ટફોલિયોમાં કેટલું નુકસાન છે. મિત્રો, હવે મારા પોર્ટફોલિયોના શેરની હું તમને વાત કરું એટલે તમને નુકસાનનો ખ્યાલ આવી જશે. હવે મારા પોર્ટફોલિયોમાં મારે 2 ડીમેટ એકાઉન્ટ છે. જે જૂનું ડીમેટ એકાઉન્ટ છે એમાં 20-25 કંપનીઓ છે, એમાં હું લેવેજ કરતો નથી. જે પડ્યું છે એમને પોઝિશનમાં પડ્યું છે. એ પડ્યું છે એમાં જે મારા શેર છે, મેઇન શેર, એ 5 શેર છે. એની વાત કરું, પહેલો શેર છે જ્યોતિ રીજન. ઓના તો મેં ખૂબ વિડીયો બનાવ્યા. લ્યોડ એન્જિનિયરિંગ, ઓના પર મારા પાસે ખાસા શેર છે. EPL એપોલો ટ્યુબ, રિલાયન્સ અને બીજો છે પારસ ડિફેન્સ. આ 5 કંપનીઓ 80% હોલ્ડિંગ આ 5 કંપનીઓનું છે. હવે એમાં લોયડ એન્જિનિયરિંગને તો મેં તમારી વિડીયા ઘણા બનાવ્યા છે. કાલે 2-3 દિવસથી પણ એ સતત વિડીયો એના જ નામ લ્યો છું. અને એના આપણા પાસે 2 પોર્ટફોલિયોમાંથી લગભગ 12,000 શેર હશે. મિત્રો, એપોલો EPL એપોલોના ખૂબ શેર છે. રિલાયન્સના 800-900 શેર છે. અને પારસ ડિફેન્સના 4,000 શેર છે. હવે કે જ્યોતિ રીઝનની જ વાત કરવી છે નહીં, જ્યોતિ રીઝનના કેટલા છે અને જ્યોતિ રીઝનમાં કેટલું નુકસાન છે મને. મિત્રો, હવે જ્યોતિ રીઝનના પ્રતિ શેરે દર વર્ષે 9 રૂપિયા ડિવિડન્ડ આપે છે. છેલ્લા 4-5 વર્ષથી. એના પહેલાં 3-4 રૂપિયા આપતું હતું. અને 2021માં 1 રૂપિયો આપતો હતો. મારી આ શેરની પડતર કિંમત 6 રૂપિયા છે. 5 ને 1 6 6. એના કરતાં તો મને ડિવિડન્ડ વધારે મળે. પછી મને લોસનો કોઈ પ્રશ્ન નથી. મારે જે અત્યારે પ્રોફિટ છે એ 100% પ્રોફિટ છે. ધારો કે આ જ શેર 883 રૂપિયા પર ચાલી ગયો છે. પણ આપણે શું ગણે, નુકસાન કયું ગણે પોર્ટફોલિયોમાં, કે આ શેર એનું 52 વીક હાઈ 1570 હતો અને ઓલ ટાઈમ હાઈ 1800 રૂપિયા થયો હતો. મિત્રો, અને અત્યારે 883 ઉપર ચાલ્યું છે. જેના 52 વીક જે હાઈ છે એની અડધી કિંમતે ચાલી રહ્યો છે. 50% ઘટાડો છે. તો તમે પોર્ટફોલિયોમાં આટલી મોટી ક્વોન્ટિટી હોય તો પછી તમે એની ગણતરી કરો કે એનું નુકસાન 50-60 લાખ રૂપિયા થાય. પણ એવી કોઈ નુકસાનની આપણી ગણતરી નથી, કેમ કે આપણે પૂરેપૂરું પ્રોફિટ છે. અને આ કંપની હજી કંઈક નવું કરવા જઈ રહી છે. એના માટે આ વિડીયોમાં એની કંપનીની જ આપણે બધી વાત કરવી છે કે કંપની કેવી છે. જો 883 રૂપિયા ઉપર ચાલી રહી છે, 52 વીક લો 700 રૂપિયા છે અને 52 વીક હાઈ 1,570 છે. માર્કેટ કેપ 1,059 છે. હવે માર્કેટ કેપ પ્રમાણે કંપની જુઓ તો બહુ નાની કંપની છે, છોટી કંપની. હવે કંપનીએ જુઓ મિત્રો કે એનું શેર કેપિટલ 12 કરોડ છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. એટલે કંપનીએ 1 કરોડને 20 લાખ શેર બહાર પાડેલા છે. એમાંથી માર્ચ 25માં પ્રમોટરો પાસે 50.83% શેર હોલ્ડિંગ હતો. એ માર્ચ 26માં વધીને 54.37% થયું છે. એમની કંપનીમાં એમણે 4% શેર, એટલે કે મિત્રો ગણો તમે કે
એટલા શેર એમણે વધારે લઈ લીધા છે પ્રમોટર. જે કંપનીમાં પ્રમોટરને એમનો ભરોસો હોય એમાં લોકો વધારે શેર લેતા હોય છે. અને પ્રમોટરો એના સંચાલકો આપણા કરતાં કંપનીને વધારે જાણતા હોય છે. જો પોતાના પૈસાથી બજારમાંથી શેર લેતા હોય તો આપણે ક્યાં ગભરાવાની જરૂર છે. હવે કંપનીઓ માટે ખાસ જો મોટી કોઈ વાત હોય તો કંપની ઝીરો કરે છે. કંપની ઉપર કોઈ દેવું નથી, રૂપિયાનું દેવું નથી. બીજું, પ્રમોટર એમના પૈસા લગાવી રહ્યા છે. કંપની ઉપર પ્રમોટરને પૂરો ભરોસો છે. અને આટલા જ ફંડામેન્ટલવાળી મજબૂત કંપની જે ગોઠવી આપણને મળવી મુશ્કેલ. હવે કંપની કામ શું કરે છે આ પ્રશ્ન પણ બધાને થાય. કંપની યુરો 7,000 ના બ્રાન્ડ છે એની. અને એ આપણે જે પેડિલાઇટ કંપનીનો ફેવિકોલ આવે એવો જ ગુંદ બનાવે છે, જે લાકડો ફિટ કરવામાં કામ આવે છે. અને બીજી એની જે પ્રોડક્ટ છે એ પીવીસીને સોલ્યુશન જે બનાવવાનું કામ કરે. અને કંપની નિકાસ નથી કરતી, પણ ભારતના મોટા મોટા જે રાજ્યો 14 છે એમાં કામગીરી કરે. મિત્રો, હવે જેને વેચાણ કરવામાં એનું નેટવર્ક બહુ તળિયેથી જોરદાર પથરાયેલું છે. અને કંપનીના ફંડામેન્ટની આપણે વાત હવે કરીએ કે એ કંપનીનો EPS 58.33 છે. એટલે કે કંપની એક શેર દીઠ 58 રૂપિયા દર વર્ષે કમાય છે. એનો PE 15.14 છે. જે 58 રૂપિયા એક શેર દીઠ કમાય છે એનાથી અત્યારે હાલ ભાવ ચાલી રહ્યો છે એ 14 ગણો ભાવ ચાલી રહ્યો છે. અને એના સેક્ટરનો PE 34.6 છે. બુક વેલ્યુ 223 છે. જોરદાર બુક વેલ્યુ છે. કંપની પાસે એસેટ સારી છે. અને PB 3.95 છે. કંપની 9 રૂપિયા પ્રતિશત ડિવિડન્ડ આપે છે. અને કંપની 2 વર્ષમાં કોઈ રિટર્ન આપ્યું નથી. 2 વર્ષમાં તમારા પોર્ટફોલિયોમાં કંપની હોય તો તેમાં કોઈ વધારો થયો નથી. એની મથાળે કંપની ચાલી રહી છે. કંપનીનું વોલ્યુમ દિવસનું 20,000 શેર આસપાસ થાય છે. 2-3 દિવસ તો વચ્ચે 80,000નું વોલ્યુમ થયું હતું, પણ વોલ્યુમ સરેરાશ 20,000 થાય છે. અને એમાં 55% થી 60% ડિલિવરી લોકો ઉઠાવે. હવે આપણે એના ઓકળાની વાત કરીએ કે ઓકળાનો ખેલ શું છે. હવે કંપનીએ 2022માં 181 કરોડનું વેચાણ કર્યું હતું. એ વેચાણ વધીને 2023માં 261 કરોડ, એટલે કે ડબલ જેવું દોઢું થઈ ગયું. 2024માં 257 કરોડ, 2025માં 284 કરોડ અને 2026માં 314 કરોડ. જે શરૂઆતના તબક્કામાં વધ્યું એનાથી ગ્રોથ થોડોક વેચાણમાં ધીમો પડ્યો. સતત એટલો ગ્રોથ વધારવો દર વર્ષે ડબલ કરવું એ અશક્ય વસ્તુ છે. હવે નફો 2022માં 20 કરોડનો નફો કંપનીએ કર્યો હતો. 2023માં 46 કરોડનો કર્યો હતો. 24માં 67 કરોડ, 25માં 73 કરોડનો નફો કર્યો. અને આ 26માં સહેજ નફામાં ઘટાડો છે અને 70 કરોડનો નફો વાર્ષિક કંપનીએ કર્યો છે. હવે એની શેર હોલ્ડિંગની વાત કਰਾਂ તો માર્ચ 25માં પ્રમોટર પાસે 50.83% શેર હતા. તે વધીને માર્ચ 26માં એટલે કે હાલ 54.37% છે. વિદેશી રોકાણકારો અને આપણા ઘરેલું ફંડોનું હોલ્ડિંગ બહુ ઓછું છે. કંપની નાની છે. એટલે પબ્લિકનું હોલ્ડિંગ 42% હતું માર્ચ 25માં, તે ઘટીને 39% થયું છે. લોકોએ શેર વેચ્યા છે, પ્રમોટરો શેર ખરીદ્યા છે. અને અધર હોલ્ડિંગ જે મોટા હોલ્ડિંગ છે એ 5% હતું, 5.58, જે વધીને 5.92% થયું છે. હવે આપણે આ છેલ્લા ક્વાર્ટરના વકરા જોવા ડિસેમ્બરથી માર્ચ વચ્ચે. ડિસેમ્બરમાં 72 કરોડનું વેચાણ હતું. 2 કરોડ બીજું અધર આવક હતી, એટલે 75 કરોડ થયા. 53 કરોડ એનો ખર્ચો હતો. 21 કરોડ EBITDA થયો કાચો નફો. એમાંથી 0% વ્યાજ છે અને 5% ટેક્સ છે. એટલે કંપનીનો નફો થયો 19 કરોડ. મિત્રો,
16 કરોડ નફો થયો. હવે માર્ચ 26માં 92 કરોડનો સેલ કર્યો છે. 2 કરોડ અધર આવક છે એટલે 94 કરોડ. કાચો માલ થોડોક વધારે થયો છે 68 કરોડ. અને 26 ઇબીટા છે, 6 ટેક્સ કાપ્યો અને 20 કરોડનો નફો એક ક્વાર્ટરમાં કર્યો છે. મિત્રો, હવે કંપનીની ફિક્સ એસેટની વાત કરો કે કંપની પાસે મશીનરી અમદાવાદની આપણી ગુજરાતની કંપની છે મિત્રો. અને આ કંપનીમાં કોઈને ઘટાડે શેર લેવા હોય તો કંપની સારી છે, પરંતુ હજી તમારે એનો વધારે અભ્યાસ કરવો જોઈએ મિત્રો. કેમ કે જો બજાર હજી ઘટશે તો ઓમાં પણ ઘટાડો આવી શકે. અને આવી નાની કંપનીઓમાં ઉપરથી 50% ઘટાડોમાં થયેલો છે. અને હજી બજારનું જો સેન્ટિમેન્ટ ઘટે તો વધી ઘટી શકે. આ લાંબા ગાળાના બધાય ઘોડા છે. થેન્ક યુ.